આજે ફરીવાર ઇવેન્ટમાં જઈશું અમે બધા અમારા કમાન્ડો સાથે અને ત્યાં જઈ અને મોજ કરીશું, બૂમ પડાવીશું. આજે બનાસકાંઠામાં બૂમ પડાવવાની છે. બૂમ બૂમ બડી બૂમ. ટ્રાફિક થઈ ગયું છે. જો અમારા કમાન્ડો ઉતરી જાય ને તો બધી ટ્રાફિકનું હલ થઈ જાય. બોલો, હાલ જ ક્લિયર કરે છે. જો અને ઉપર જો ડ્રોન બી ચાલુ છે. અહીંથી જો અહીંયા લગ્ન થાય. આ ભાઈ લાડા હે એ પહેરવા જઈ રહ્યા. સરસ સરસ લગ્ન કરો, તમે મોજ કરો. ભાઈનો વટ પડે છે અને મજા મજા છે. આજે અમે સરસ મજાની ઇવેન્ટ કરીશું અને તમને આ એક સરસ મજાનો નદીનો પુલ આવ્યો હોય છે, બનાસ નદી કહેવાય. 2017માં બહુ મોટી બૂમ પડાવી દીધી હતી અને ઘણા બધા ઘરો વિહોણા લોકો થઈ ગયા હતા અને ઘણા લોકોનું મૃત્યુ પણ થયું હતું. એ નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. લગભગ પાટણથી 15 કે 20 કિલોમીટરના આગળ સિહોરી રોડ ઉપર આવેલો હોય પુલ. અમારા શૈલેષભાઈ છે, બહુ જૂના અને જાણીતા કમાન્ડો છે. અમારા હાર્દિકભાઈ છે, બહુ નોમચીના મોણા છે. અને આ બે ભાઈ છે, એમનું નોમ મને આવડતું નહીં પણ બહુ મજબૂત છે. હા, મારા માટે નવા, બાકી કોમ તો પહેલેથી જ કરે, 10 વર્ષથી જ કરે છે. પણ મારા માટે નવા, કારણ કે અમે પહેલી વાર જ મળ્યા છીએ. અને આમ તમે જુઓ, ખાલી આ નજર કરો. લગ્નની જે માહોલ જોમ્યો ને ભાઈ ભાઈ. અને અમે આવા જ એક કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા છીએ. શૈલેષભાઈ, શું કેવું તમારું? બસ મોજ. અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલે ને એ બાજુ પાકિસ્તાન ને ઇન્ડિયાનો બહુ ગમગીન માહોલ ચાલી રહ્યો છે. પહેલગામમાં યુદ્ધ એટેક કર્યું હતું લોકોએ, આતંકવાદીઓએ. બહુ ગરમ થઈ ગયું છે. હા, માહોલ ગરમ, ફૂલ ગરમ. અને અમે આજે એક સરસ મજાની એવી ઇવેન્ટમાં જઈ રહ્યા છીએ. અમારે લગભગ 3 દિવસ કે 4 દિવસ જવાનું થાય, તો આ રોડ ઉપર રોજ નીકળશું એવી દેવજી મહાદેવને બજરંગ બલીને પ્રાર્થના કરું કે રોજ નીકળવા થાય, રોજ ઇવેન્ટ આવે. બાકી મોજે મોજે. જો અમારા કમાન્ડો ઉપર એક વાર ફેરવજો. અરે આ બંને ભાઈ નવા, જો કે જૂના જાણીતા છે. અને આ ભાઈ હાર્દિકભાઈ છે અને આ બાજુ અમારા શૈલેષભાઈ છે, જે ઘણી બધી ઇવેન્ટમાં બૂમ પડાવે. એમની ડિસિપ્લિન જોઈ અને લગભગ સારા જે ઓનર હોય ને ઇવેન્ટ આપે, એ લોકો એમ જ કહે ભાઈ આ માણસોને તો લેતા જ આવજો. અને હાર્દિકભાઈની તો વાત જ થાય એમ નહીં, કારણ કે એમનું નેટવર્ક છે બોમ્બે સુધીનું હોય. બહુ સરસ મજાની એવી ઇવેન્ટો હેન્ડલ કરી શકે. ગમે તેવું ટોળું હોય અને ગમે તેવો માહોલ હોય, પણ એમાં હાર્દિકભાઈને કહો ને એટલે હાર્દિકભાઈ બધું હેન્ડલ કરી નાખે, મજબૂત હેન્ડલ કરી નાખે. લઈ લેવાની. હા, હવે અમારા જો અહીંથી જમણી સાઈડ લઈ લેવાની છે અને ત્યાં આગળ સરસ મજાનો એક ટર્બો રેતનો ભરેલો આવે છે, એ સાઈડ ગાડીને મોડી દેવાની છે. અને અહીંથી અમે સીધા હવે જઈશું ભીલડી સાઈડ. આજનો લગ્નનો માહોલ જોરદાર છે. ઘણી બધી જગ્યાએ લગ્ન છે. હા, તમે બોર્ડ પણ જોયો, બુકોલી મોડેઠાથી આગળ જવાનું છે. એટલે આમ કોઈ નજીકમાં જ છે મારા ખ્યાલથી તો. અને ફોન પણ આવે છે, મારા ભાઈનો ફોન પણ આવે છે. પણ ભાઈને કહું છું શાંતિથી 2 મિનિટ રહે તને ફોન કરું, 5 મિનિટ રહે ભાઈ હું તને ફોન કરું. અને હવે અમે આ રેલના નાળા નીચેથી નીકળ્યા છીએ. હવે જઈએ છીએ, પછી આગળ પહોંચી અને તમને બાકીની વસ્તુ આગળ જઈ અને પછી તમને બતાવી. ત્યાં સુધી જય સિયારામ. જય સિયારામ.